બોલો શ્રી કૃષ્ણ ભગવાન કી જય, મહાકાળી માત કી જય હો. મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ. આપ સર્વ સાંભળી રહ્યા છો સંપૂર્ણ મહાભારતની કથાનું વૈરાટ પર્વ, અને વૈરાટ પર્વમાં આજે શ્રવણ કરશું 11મો કડવો. 10મા કડવામાં આપ સર્વે શ્રવણ કર્યું કે દ્રૌપદી રોતી રોતી રાત્રે ધર્મરાજાના ચરણ ચાંપ્યા. ધર્મરાજા ઉઠ્યા, કેમ કામિની અહીં તું આવી છે? તારા મનમાં શું વાત છે? તું મને કહે નારી. ત્યારે દ્રૌપદી શું સમાચાર કહે છે તે આગળ હવે સાંભળો 11મા કડવામાં. દ્રૌપદી વાણી બોલિયા સુણો કંથારે, જુઓ ઉતર્યું મારું મુખ ઓપિયું ગુણવંતારે. રડ્યો કૈયોજી મારી કેડે પડ્યો સુણો કંથારે, એણે આજ દીધું દુઃખ ઓપિયું ગુણવંતારે. મહેલમાં જમવા આવ્યો સુણો કંથારે, એણે મોંડ્યા વ્યભિચારી ચેનયો પીયું ગુણવંતારે. પય દેવા સાંજે મોકલી સુણો કંથારે, એની સુદક્ષણા જે બહેનયો પીયું ગુણવંતારે. કૈયોજી સાતમે મળ હતો સુણો કંથારે, મને ત્યાં ઘેરી ભર થારયો પીયું ગુણવંતારે. મને સમજાવી સમજી નહીં સુણો કંથારે, ત્યારે માર્યો મને મૂઢ મારો પીયું ગુણવંતારે. હવે જેમ કહો તેમ જવર તું સુણો મારા કંથારે, કહો તો વન વિશે પરવરું ઓપિયું ગુણવંતારે. કહો તો એની નારી થઈને રહું સુણો પીયું કંથારે. કહો તો કુવો એવાડો કરું યો પીયું ગુણવંતારે. દ્રૌપદી કહે છે કે સુણો મારા કંથ, મારા પતિદેવ સાંભળો, મારું મોઢું ઉતરી ગયું, જુઓ મારા પિયું ગુણવંતા. રડ્યો મારો કૈયો મારી કેડે પડ્યો છે, એણે આજ મને ખૂબ દુઃખ દીધું. એ મહેલમાં જમવા આવ્યો, એણે વ્યભિચારને ચેન માંડ્યા. દૂધ દેવા સાંજે મને મોકલી, એની સુદક્ષણા બહેને કૈયો સાતમે માળે હતો, મને ત્યાં એને ઘેરી મારા વરથાર. મને ખૂબ સમજાવી પણ હું સમજી નહીં, ત્યારે મને એને મૂઢ માર માર્યો. હવે જેમ કહો તમે કહો તેમ હું વર્તું. કો તો હું વનમાં જાઉં, ને કો તો એની નારી થઈને રહું, અને કો તો કૂવો કા વાયડો કરું. દ્રૌપદી કહે છે પિયુને પતિદેવ ને ધર્મરાજને, તવ ધર્મરાય બોલિયા સુણ સુંદરી રે, કેડે આવી મમતથી કેમ ઘેલી કોણે કરી રે.
સૌના લાગ્યા સૌ ભોગવો સુણ સુંદરી રે, કરો તમોને ફાવે તેમ ઘેલી કોણે કરી રે. રાણી હવે રાખશે નહીં સુણ કંથારે, માટે ચાહે તો વન સંચરો ઘેલી કોને કરી રે. ચાહે તો થાઓ એની પ્રેમદા સુણો સુંદરી રે, ચાહે કુઓ અવાડો કરો ઘેલી કોને કરી રે. મમતથી માથે કષ્ટ આવ્યું છે સુણો સુંદરી રે, હવે સિદ્ધને કરો છો ઠગાઈ ઘેલી કોણે કરી રે. ધર્મરાજ બોલ્યા છે કે સાંભળ સુંદરી, તું મમતથી કેડે કેમ આવી? તને ના જ પાડ્યો તો ને આવવાનો, તને કોણે ઘેલી કરી? સૌના લાગ્યા સૌ ભોગવો, તમને ફાવે તેમ કરો. રાણી, તમારે વનમાં જવું હોય તો વનમાં જાઓ, એની પ્રેમદા થવું હોય તો એની પ્રેમદા થાવ, ચાહે કૂવો કવાયડો કરો. તમારા મમતથી તમારી અઠથી માથે કષ્ટ આવ્યું છે, હવે શા માટે ઠગાઈ કરો છો? ઉઠ ચાલી જા તું અહીંથી રે સુણ સુંદરી રે, થાશે ફજે તો ને નીકળ બહાર ઘેલી કોણે કરી રે. હોય પુરુષ નો સ્વભાવ આકળો સુણો સુંદરી રે, પેટ ભરીને ખાઈશ માર રે ઘેલી કોણે કરી રે. ઉઠ તો અહીંથી ચાલી જા, નહીતર ફજે તો થાશે, તું બહાર નીકળ. પુરુષનો સ્વભાવ આકળો હોય તું પેટ ભરીને માર ખાઈશ. ધર્મરાજ કહે છે દ્રૌપદીને એવું. દ્રૌપદી કહે શાંત પડો સુણો કંથારે, નવ થાસો રામા પર રોષી ઓપિયું ગુણવંતારે. હું જાણું છું ભીડ ભાગનાર નથી સુણો પીયું કંથારે. છો જન્મારાના ફોસીઓ પીયું ગુણવંતારે. દ્રૌપદી કહે છે કે હવે શાંત પડો મારા ભરથાર, તમે રામા પર મારા ઉપર રોષી ન થાઓ, રીશે ન બળો મારા પિયુ ગુણવંતા. હું જાણું છું કે તમે ભીડ મારી ભાગનાર નથી, તમે જન્મારાના ફોસીનાથ છો, ફોસી છો. એમ કહી ગઈ નિશાળ માને અર્જુન જાગ્રત થાય, કહે વલ્લભ નરે પૂછ્યું કેમ આવી પ્રેમદાય. ત્યાંથી દ્રૌપદી નીકળી અને પછી નિશાળમાં જ્યાં અર્જુન મહેતાજી વેંઢળ રૂપમાં ભણાવે છે ત્યાં એ ગઈ છે. આગળની કથા 12મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.